નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન સ્ટડી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષાની તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે આજે અમે લઈને આવ્યા છીએ મોડલ પેપર નંબર 10। આ મોડલ પેપરમાં તમને મળશે પરીક્ષાના પેટર્ન મુજબના અગત્યના પ્રશ્નો અને એની સાથે સાથે તેની સરળ અને ટૂંકી સમજૂતી। જો તમે આ મોડલ પેપરની સંપૂર્ણ પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં સારો એવો સ્કોર મેળવી શકશો। હા, તો તૈયાર થઈ જાઓ। અમારી સાથે સાથે તમારે પણ પ્રશ્નના જવાબ આપવાના છે અને સાથે સાથે તમારે ગણવાના પણ છે કે 50 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડે છે અને છેલ્લે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે કેટલા પ્રશ્નો તમારા સાચા પડ્યા। જો તમારે 35 થી 40 પ્રશ્ન સાચા પડે તો તમારે સમજવાનું કે તમારી તૈયારી યોગ્ય દિશામાં ચાલે છે। તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો શરૂ કરીએ આપણે આજના પ્રથમ પ્રશ્નથી। પહેલો પ્રશ્ન છે, નિગમમાં બ્રેક ઇવન પોઈન્ટનો અર્થ શું થાય છે? હા, બ્રેક ઇવન પોઈન્ટ એટલે નહીં નફો અને નહીં નુકસાનની સ્થિતિ। એટલે જવાબ થશે કે જ્યાં આવક અને ખર્ચ બંને સમાન થાય। આવક અને ખર્ચ કેવા હોય? બંને સમાન, એને કહેશું આપણે બ્રેક ઇવન પોઈન્ટ। કેન્દ્ર સરકારની પીએમ રાહત યોજનાનું પૂરું નામ શું છે? કેન્દ્ર સરકારની જે યોજના છે પીએમ રાહત યોજના, એમનું પૂરું નામ છે પીએમ રાહત, એટલે કે રોડ એક્સિડન્ટ વિક્ટિમ હેલ્થ કેર આસિસ્ટન્સ એન્ડ ટ્રીટમેન્ટ। એક મુસાફર 8 સ્ટેશનની મુસાફરી કરે છે। તેમની સાથે 4 વર્ષનું એક બાળક છે અને એક બાળક 7 વર્ષનું છે અને એક 13 વર્ષનું બાળક છે, તો કુલ કેટલી ટિકિટ લેવી પડશે? એક મુસાફર છે, તેમની સાથે 4 વર્ષનું એક બાળક છે। 4 વર્ષના બાળક માટે તેમની ટિકિટ લેવામાં આવશે નહીં અને એક 7 વર્ષનું બાળક છે। 7 વર્ષના બાળક માટે ટિકિટ લેવામાં આવશે અડધી અને એક 13 વર્ષનું બાળક છે। 13 વર્ષના બાળક માટે આખી ટિકિટ લેવામાં આવશે। એટલે અહીં થશે એક મુસાફર, એમની એક ટિકિટ, 4 વર્ષના બાળક માટે ટિકિટ લેવામાં આવશે નહીં અને 7 વર્ષના બાળક માટે અડધી ટિકિટ પ્લસ 13 વર્ષના બાળક માટે 13 વર્ષના બાળક માટે એક આખી ટિકિટ લેવામાં આવશે। તો કુલ કેટલી ટિકિટ લેવામાં આવશે? એક અને એક થશે 2, 2 પ્લસ 1/2 એટલે થશે અડધી ટિકિટ લેવામાં આવશે। ઓપ્શન બી। ત્યાં પછીનો પ્રશ્ન છે, મોટર વાહન અધિનિયમ 1988માં કુલ કેટલા પ્રકરણો છે? હવે મોટર વાહન અધિનિયમ 1988નો જે અધિનિયમ છે એની અંદર કુલ 14 પ્રકરણો છે। એમાં લાયસન્સ સંબંધિત, રજિસ્ટ્રેશન, પરમિટ, ટ્રાફિકના નિયમો અને વાહન સુરક્ષા સંબંધિત જુદા જુદા 14 પ્રકરણો આપેલા છે। મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 29 અનુસાર નીચેની કઈ પરિસ્થિતિ ગેરકાયદેસર ગણાશે? એમાં પહેલો ઓપ્શન આપેલો છે, લાયસન્સ ધરાવતો કંડક્ટર બસમાં ભાડું વસૂલે, એ કાયદેસર છે। ડ્રાઈવર કંડક્ટરની ફરજ બજાવે અને રાજ્ય સરકારની મંજૂરી હોય, એ પણ કાયદેસર છે। ઓપ્શન સી આપેલો છે કે બિન લાયસન્સ ધારક વ્યક્તિ સ્ટેજ કેરેજમાં કંડક્ટર તરીકે કાર્ય કરે છે, એ ગેરકાયદેસર છે। એટલે અહીં એનો જવાબ થશે ઓપ્શન સી। અને ડી ઓપ્શન આપેલો છે કે કંડક્ટર મુસાફરોની ટિકિટ ચકાસે, એ પણ કાયદેસર છે। એટલે અહીં એનો જવાબ થશે ઓપ્શન સી કે બિન લાયસન્સ ધારક વ્યક્તિ સ્ટેજ કેરેજમાં કંડક્ટર તરીકે કાર્ય કરે છે। પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના 2 નિવેદનો પર વિચાર કરો। આપણે 2 નિવેદનો આપ્યા છે। એમાં પહેલું છે જીએસઆરટીસીની ઓપીઆરએસ સિસ્ટમ। હવે ઓપીઆરએસ સિસ્ટમ એટલે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ। ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ એટલે જીએસઆરટીસીની ઓપીઆરએસ સિસ્ટમ દ્વારા મુસાફર 60 દિવસ અગાઉથી ટિકિટ બુકિંગ
કરી શકે છે. અને બીજું આપ્યું છે OPRSનું મુખ્ય કાર્ય બસના GPS લોકેશનનું નિયંત્રણ કરવાનું છે. તો જે બે નિવેદનો આપ્યા છે એનું પહેલું નિવેદન છે એ સાચું છે, કારણ કે OPRSનું ફૂલ ફોર્મ જ એ થાય છે કે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ. અને આ સિસ્ટમની અંદર કોઈ પણ મુસાફર છે એ 60 દિવસ અગાઉ છે એ પોતાની ટિકિટ છે એ બુક કરાવી શકે છે. પરંતુ આ સિસ્ટમ દ્વારા GPS લોકેશનનું કોઈ નિયંત્રણ થતું નથી. એટલે બીજું નિવેદન છે એ ખોટું છે. જવાબ છે એ સાચું છે, પરંતુ આર ખોટું છે. આગળનો પ્રશ્ન છે MCBનું પૂરું નામ શું છે? MCBનું પૂર્ણ નામ થશે મિનિએચર સર્કિટ બ્રેકર. એટલે કે જે ઓવરલોડ અથવા તો શોર્ટ સર્કિટ સમયે તે વીજ પુરવઠો બંધ કરે છે. નીચેના પૈકી મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે? અલગ અલગ રાજ્યોના અલગ અલગ નૃત્યો છે, ખાસ તૈયાર કરી લેજો. પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ ઘણી વખત પૂછાતા હોય છે. આપને આપ્યું છે મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ લોકનૃત્ય, એ છે લાવણી. લાવણી છે એ મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે. MS એક્સેલ એ ખાલી જગ્યા પ્રોગ્રામ છે. MS એક્સેલ છે એ કયો પ્રોગ્રામ છે? MS એક્સેલ એ એક સ્પ્રેડશીટ સોફ્ટવેર છે. પ્રખ્યાત ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં ક્યારે ભરાય છે? ભવનાથનો મેળો, જેને આપણે શિવરાત્રિના મેળા તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે ભવનાથનો મેળો છે એ મહાવદ નોમથી મહાશિવરાત્રિ સુધી ભરાતો હોય છે. આગળનો પ્રશ્ન છે બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ ખાલી જગ્યા. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ ગુનો છે. કારના ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? કારના ડેશબોર્ડ ઉપર લગાવેલું જે ટેમ્પરેચર મીટર છે એનો મુખ્ય કાર્ય હોય છે કે એન્જિનનું તાપમાન તપાસવું. એટલે એન્જિનનું જે તાપમાન છે એટલે એમનું ટેમ્પરેચર છે એ આપને બતાવશે. એટલે જવાબ છે ડી, એન્જિન. આગળનો પ્રશ્ન છે એસટી બસમાં 5 મુસાફરો 50 કિલોમીટરની મુસાફરી કરે છે. કુલ રૂપિયા 300 ભાડું વસૂલવામાં આવે તો એક ટિકિટનું ભાડું કેટલું થશે? અહીં મુસાફરની સંખ્યા છે 5 અને કુલ ભાડું તે ચૂકવે છે 300 રૂપિયા. તો એક ટિકિટનું ભાડું થશે 300/5 કરીએ એટલે એક ટિકિટનું ભાડું આપણને મળશે. એક ટિકિટનું ભાડું થશે ₹60. ઓપ્શન બી. ત્યાર પછી નીચેનામાંથી કર્તરી વાક્યનું ઉદાહરણ શોધો. કર્તરી અને કર્મણી. કર્તરી અને કર્મણી આ બે વાક્યો છે. એમાંથી કર્મણી વાક્યને ઓળખવા માટે શું યાદ રાખશું? તો કે વાક્યની અંદર થી અથવા તો દ્વારા આવતું હોય. કર્મણી વાક્ય ઓળખવા માટે વાક્યની અંદર કાં તો થી આવતું હોય કાં તો આવતું હશે દ્વારા. તો એ હશે કર્મણી વાક્ય. તો એ પ્રથમ આપ્યું છે મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. તો અહીંયા થી આવે છે તો એ હશે કર્મણી વાક્ય. ત્યાં પછી તમારાથી મીરાને કહેવાય ખરું. તો અહીંયા પણ થી આવે છે. અને ડીમાં છે મારાથી એ કામ થઈ શકે નહીં. તો અહીંયા પણ થી આવે છે. એટલે વાક્યની અંદર જો થી અથવા તો દ્વારા આવતું હોય તો એ બનશે કર્મણી. જ્યારે આપણે સીમાં આપ્યું છે રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. તો રાજા છે એ પોતે કર્તા છે, પોતે કાર્ય કરે છે કે રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. તો એ કર્તરી વાક્ય બનશે. સાચો જવાબ આવશે સી.
આગળનો પ્રશ્ન છે ચૂઝ ધ એન્ટોનિમ ઓફ વિક્ટોરી. વિક્ટોરી એટલે થશે વિજય. એમાં ઓપ્શન આપેલા છે તમને. પહેલો ઓપ્શન છે સક્સેસ. સક્સેસ એટલે થશે સફળતા. બીજો ઓપ્શન આપેલો છે ટ્રાયમ્ફ એટલે કે ભવ્ય વિજય. ત્રીજો ઓપ્શન આપેલો છે ડિફીટ. ડિફીટ એટલે થશે પરાજય. અને ચોથો ઓપ્શન આપેલો છે વિન. વિન એટલે થશે જીત. અહીં વિક્ટોરીનું વિરુદ્ધાર્થી શબ્દ થશે ડિફીટ એટલે કે પરાજય. ત્યાર પછી નીચેના પૈકી કયો રંગ BRTS માટેની વિશિષ્ટ લેન દર્શાવે છે? BRTSની વિશિષ્ટ લેન દર્શાવતો રંગ છે વાદળી રંગ. માર્ગ અકસ્માત અને કટોકટી માટે સમગ્ર દેશમાં કયો યુનિવર્સલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે? ઓપ્શન એમાં આપેલું છે 100. 100 છે એ પોલીસ માટે છે. 108 છે એ એમ્બ્યુલન્સ માટે. 112 છે એ યુનિવર્સલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે. અને 101 છે એ ફાયર બ્રિગેડ માટે છે. અહીં થશે યુનિવર્સલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે 112. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે GSRTCમાં ATIનું સંપૂર્ણ એટલે કે એમનું પૂરું નામ શું છે? ATIનું પૂરું નામ છે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર. GSRTCમાં જે ATI હોય છે એમનું પૂરું નામ છે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર. ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની કઈ હતી? સોલંકી વંશની રાજધાની હતી અણહિલવાડ, પાટણ. ત્યાર પછી ચૂઝ ધ વન વર્ડ સબસ્ટિટ્યુશન. એમાં આપણે વાક્ય આપ્યું છે અ પર્સન હુ કેન નોટ રીડ ઓર રાઇટ. એટલે કે એવો વ્યક્તિ કે જે વાંચી શકતો નથી અને લખી શકતો નથી. અ પર્સન હુ કેન નોટ રીડ ઓર રાઇટ એટલે વાંચી નથી શકતો અને લખી નથી શકતો. એને કહેવામાં આવે છે નિરક્ષર એટલે કે ઇલિટરેટ. જવાબ છે બી, ઇલિટરેટ. ઇન્ટરનેટ પર એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? ઇન્ટરનેટ પર એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે FTP વપરાય છે. FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાર પછી નેટવર્કની ભૌતિક ગોઠવણીને શું કહેવાય છે? નેટવર્કની જે ભૌતિક ગોઠવણી છે એને કહેવામાં આવે છે ટોપોલોજી. અહીં કોમ્પ્યુટરની સાથે સાથે જે અન્ય ઉપકરણો હોય છે એ અન્ય ઉપકરણો જે ગોઠવાયેલા હોય છે એ સિસ્ટમને કહેવામાં આવે છે ટોપોલોજી. આગળનો પ્રશ્ન છે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? પાલીતાણાના વિશ્વવિખ્યાત જૈન મંદિરો આવેલા છે શેત્રુંજય પર્વત પર. ત્યાં પછી એક વસ્તુ 960માં વેચતા 20% નફો થાય છે તો તે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? આપને વેચાણ કિંમત આપેલી છે 960 અને એ વસ્તુ વેચતા એમને 20% નફો થાય છે તો ખરીદ કિંમત કેટલી હશે એ આપણે શોધવાની છે. 20% નફો થાય એનો મતલબ એમ થાય કે 100 રૂપિયાની વસ્તુ છે એ 120 રૂપિયામાં વેચી. 120 રૂપિયાએ 960 રૂપિયા ત્રિરાશિ મૂકશું કે 120 એ 960 તો 100 એ કેટલા? આપણે મૂળ કિંમત શોધવાની છે એટલે 100 ગુણ્યા 960 ભાગ્યા 120. 0 0 ઉડાડી દે 12 8 96.
100 ગુણ્યા 8 કરશું એટલે આવશે 800. ખરીદ કિંમત આપને મળે છે 800 રૂપિયા. એટલે 800 રૂપિયાની વસ્તુ છે એ 960માં વેચે તો 20%નો નફો થાય. અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી તેની અદ્ભુત કોતરણી માટે જાણીતી છે. તે કોના સમયમાં બની હતી? અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી તેની અદ્ભુત કોતરણી માટે જાણીતા છે. તે સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં બની હતી. ત્યાર પછી MS એક્સેલમાં આખી કોલમ સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? MS એક્સેલની અંદર રો હોય છે અને કોલમ હોય છે. તો કોઈ આખી કોલમને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? તો એમાં જવાબ છે બી, કંટ્રોલ પ્લસ સ્પેસ બારનો ઉપયોગ કરશું. કંટ્રોલ પ્લસ સ્પેસ બારનો ઉપયોગ કરશું એટલે આખી કોલમ છે એ સિલેક્ટ થશે. ભાવનગરનું વલ્લભીપુર પ્રાચીન સમયમાં કયા વંશની રાજધાની અને બૌદ્ધ ધર્મનું મોટું વિદ્યાપીઠ હતું? વલ્લભીપુર એ મૈત્રક વંશની રાજધાની હતી અને વલ્લભીપુર વિદ્યાપીઠ ખૂબ પ્રસિદ્ધ હતું. એટલે અહીં એનો જવાબ થશે મૈત્રક વંશ. ત્યાર પછી આઝાદી સમયે ભારત સંઘમાં પોતાનું રાજ્ય સૌથી પહેલા સમર્પિત કરનાર દેશભક્ત રાજા કોણ હતા? આઝાદી સમયે જે જુદા જુદા રજવાડાઓ હતા એ રજવાડાઓને ભારત સંઘમાં જોડનાર પ્રથમ રાજ્ય હતું ભાવનગર અને એમના રાજા હતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી. આગળનો પ્રશ્ન છે, મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક એ મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા હતા અને તેઓ ઇન્દુ ચાચા તરીકે પણ જાણીતા હતા. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988નો સૌથી મહત્વપૂર્ણ સુધારો કયા વર્ષે થયો હતો? મોટર વાહન અધિનિયમ 1988નો જે મહત્વપૂર્ણ સુધારો છે એ 2019માં થયેલો. 2019માં જે દંડમાં વધારો કર્યો અને માર્ગ સલામતી સંબંધિત જે મહત્વપૂર્ણ સુધારાઓ છે એ સુધારાઓ પણ 2019ની અંદર કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, અંધળો સમાસનો પ્રકાર લખો. હવે અંધળો એનો આપણે વિગ્રહ કરશું એટલે થશે અંધ માટે. અંધ માટે એટલે આ સમાસ થશે તત્પુરુષ સમાસ. અંધળો સમાસનો પ્રકાર થશે તત્પુરુષ સમાસ. આગળનો પ્રશ્ન જોઈએ, 180 મીટર લાંબી ટ્રેન 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 220 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પાર કરશે? અહીં આપણે સમય મેળવવાનો છે. અહીં આપેલું છે 180 મીટર લાંબી ટ્રેન 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને તે 220 મીટર લાંબા પુલને પસાર કરે છે. તો આપણે કુલ અંતર મેળવીએ. કુલ અંતર બરાબર 180 મીટર લાંબી ટ્રેન છે અને તે 220 મીટર લાંબા પુલને પસાર કરે છે. એટલે 180 પ્લસ 220 થશે 400 મીટર. હવે અહીંયા આપણે ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, પણ આપણે અહીંયા જોઈએ છે સેકન્ડમાં, તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે તેને 5/18 વડે ગુણવું પડશે. એટલે 54 ગુણ્યા 5/18. 18 તેરી 54, 5 તેરી 15. એટલે અહીં થશે 15 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ થશે 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે સૂત્ર મૂકીએ, સમય આપણે મેળવવાનો છે. સૂત્ર મૂકીએ, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ.
અંતર આપણને મળ્યું 400 મીટર અને ઝડપ આપેલી છે 15. ભાગાકાર થશે 26.67 સેકન્ડ. ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ કયા વર્ષમાં કરી હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી 1920માં. જવાબ છે બી. મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે એ કરી હતી 1920માં 18 ઓક્ટોબર 1920. 18 ઓક્ટોબર 1920ની અંદર અને અમદાવાદ ખાતે. આગળનો પ્રશ્ન જોઈએ. 5 સંખ્યાઓની સરેરાશ આપેલી છે 36. જો તેમાંની એક સંખ્યા 28 કાઢીને 43 મૂકવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે? કુલ સંખ્યા થશે 5 ગુણ્યા 36 એટલે થશે 180. હવે નવી સંખ્યા મેળવીએ. નવી સંખ્યા થશે 180 માઇનસ 28 પ્લસ 43. 180 માઇનસ 28 કરીએ એટલે 152. એમાં પ્લસ 43 ઉમેરીએ એટલે થશે 195. હવે નવો સરેરાશ મેળવીએ. નવો સરેરાશ થશે 195. કુલ સંખ્યા આપેલી છે 5. 195 ભાગ્યા 5 કરીએ એટલે થશે 39. ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન છે કંડક્ટરની ફરજો માટે નિયમો બનાવવાની સત્તા કઈ કલમ હેઠળ છે? કંડક્ટરની ફરજો માટેના જે નિયમો બને છે એ નિયમો કઈ કલમ હેઠળ બને છે? જવાબ છે કલમ 38. કલમ 38 અંતર્ગત કંડક્ટરના જેટલા નિયમો છે એ નિયમો ફરજોને લગતા નિયમો છે એમાં બને છે. જવાબ આવશે કલમ 38. બે સંખ્યાઓનો એલસીએમ એટલે કે લસા આપેલો છે 420 અને એચસીએફ આપેલો છે 14. જો એક સંખ્યા 84 હોય તો બીજી સંખ્યા કઈ થશે? અહીં આપણને એલસીએમ આપેલું છે અને એચસીએફ આપેલું છે. તો સૂત્ર મૂકીએ. બીજી સંખ્યા બરાબર એલસીએમ ગુણ્યા એચસીએફ ભાગ્યા પ્રથમ સંખ્યા. એલસીએમ આપેલું છે 420 ગુણ્યા એચસીએફ આપેલું છે 14 ભાગ્યા પ્રથમ સંખ્યા. પ્રથમ સંખ્યા આપેલી છે 84. 420 ગુણ્યા 14 કરીએ એટલે આવશે 5880 ભાગ્યા 84 એટલે થશે 70. ઓપ્શન બી. એટલે અહીં બીજી સંખ્યા થશે 70. ત્યાર પછીનો પ્રશ્ન છે નિગમમાં આંતરિક ઓડિટનો મુખ્ય હેતુ શું છે? નિગમની અંદર જે આંતરિક ઓડિટ કરવામાં આવે છે એમનો મુખ્ય હેતુ હોય છે આવક, ખર્ચ અને પ્રક્રિયાઓની નિયમિતતા તપાસવાનો. એટલે જવાબ આવશે બી. આવક, ખર્ચ અને પ્રક્રિયાઓની જે નિયમિતતા છે એ તપાસવાનો હેતુ હોય છે. ત્યાર પછી આપણે શ્રેણી આપેલી છે 3, 7, 15, 31 અને 63. ખાસ જોજો આમાં કઈ રીતના શ્રેણી બને છે. પ્રથમ આપ્યું છે 3. 3 ને આપણે 2 વડે ગુણીએ. 3 ગુણ્યા 2 એટલે થશે 7. એવી જ રીતના 7 ને 2 વડે ગુણશું. 7 દુ 14 પ્લસ 1 એટલે થશે 15. એવી જ રીતના 15 ને 2 વડે ગુણશું અને પ્લસ 1 ઉમેરશું એટલે 31. 31 ને 2 વડે ગુણશું અને એમાં પ્લસ ઉમેરશું 1 એટલે 63. અને 63 ને આપણે 2 વડે ગુણશું એટલે આવશે 126
+1 કરશું એટલે આવશે 127. જવાબ છે સી 127. નીચેનામાંથી અલગ શબ્દ શોધો. અહીં પહેલો ઓપ્શન આપેલો છે ટ્રાયેંગલ, બીજું આપેલું છે સ્ક્વેર, ત્રીજું આપેલું છે સર્કલ અને ચોથું આપેલું છે ક્યુબ. અહીં આપણને ટ્રાયેંગલ, સ્ક્વેર અને સર્કલ એ થશે 2D આકારો એટલે કે દ્વિપરિમાણીય, અને અહીં ક્યુબ આપેલું છે એ છે 3D એટલે કે ત્રિપરિમાણીય. એટલે અહીં અલગ પડતો શબ્દ થશે ઓપ્શન ડી ક્યુબ. ત્યાં પછીનો પ્રશ્ન છે એ બીની બહેન છે. એ છે એ બીની બહેન છે. બી એ સીનો પિતા છે. બી છે એ કોનો પિતા છે? તો કે સીનો પિતા છે. ખાસ જોજો, બી છે એ સીનો પિતા છે, એ છે એ બીની બહેન છે. એટલે આ એ અને બી છે એ ભાઈ બહેન થશે. ત્યાં પછી ડી એ સીની માતા છે. ડી છે એ કોની માતા છે? તો કે સીની માતા થશે. એટલે સીનો માતા પિતા કોણ થશે? બી અને ડી. તો એનો ડી સાથે શું સંબંધ હશે? એનો ડી સાથે આપણે સંબંધ ગોતવાનો છે. એ છે એ બીની બહેન છે અને બી છે એ ડીનો પતિ છે. એટલે એ અને ડીનો આપણે સંબંધ ગોતવાનો છે. અહીંયા બી અને ડી એ પતિ પત્ની છે અને પતિની બહેન એટલે થશે નણંદ. ત્યાં પછીનો પ્રશ્ન છે એક વ્યક્તિ ઉત્તર તરફ 8 કિલોમીટર ચાલે છે. ઉત્તર તરફ 8 કિલોમીટર ચાલે છે. પછી જમણી તરફ 6 કિલોમીટર ચાલે છે. જમણી તરફ કેટલા કિલોમીટર ચાલે છે? 6 કિલોમીટર. ફરી પાછો જમણી તરફ 8 કિલોમીટર ચાલે. ફરી પાછો જમણી તરફ એ 8 કિલોમીટર ચાલે છે. શરૂઆતના સ્થાનથી એ કેટલા કિલોમીટર દૂર હશે એ આપણે શોધવાનું છે. અહીંયા પહેલાં ઉત્તર તરફ 8 કિલોમીટર ચાલે છે, જમણી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે છે અને પાછો જમણી બાજુ વળીને 8 કિલોમીટર ચાલે છે. એટલે આ જે સામસામે 8 કિલોમીટર છે એ અંતર કપાઈ જશે. હવે કેટલું અંતર રહેશે? આ ઉપર જે અંતર છે એટલું જ અંતર છે અહીંયા નીચે રહેશે. એટલે પોતાના મૂળ સ્થાનથી એ કેટલો દૂર હશે? 6 કિલોમીટર દૂર હશે. જવાબ છે એ. આગળનો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક. હી હેઝ બીન વર્કિંગ હિયર ખાલી જગ્યા 2018. અહીં ખાલી જગ્યા પછી આપેલું છે 2018. એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે. 2018 છે એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે. તો ચોક્કસ સમયગાળાની આગળ આવશે સિન્સ. ચોક્કસ સમયગાળો આપેલો હોય એની આગળ વપરાય છે સિન્સ. અહીં આપેલું છે ટ્રેન, એની સામે આપેલું છે USBJO. તો પ્લેનનો કોડ શું થશે? અહીં ટ્રેન બરાબર આપેલું છે ટી બરાબર આપેલું છે યુ, આર બરાબર આપેલું છે એસ, એ પછી આપેલું છે બી, આઈ પછી આપેલું છે જે અને એન પછી આપેલો છે ઓ. એટલે કે તરત પછીનો મૂળાક્ષર આવે છે. તો એવી જ રીતે આપણે અહીંયા મેળવવાનું છે પ્લેન. પી પછી મૂળાક્ષર આવશે ક્યુ, એલ પછી મૂળાક્ષર આવશે એમ, એ પછી આવશે બી, એન પછી આવશે ઓ અને ઈ પછીનો મૂળાક્ષર આવશે એફ. એટલે અહીં આપણો જવાબ થશે QMBOF, ઓપ્શન એ. જીએસઆરટીસીની આવક વધારવા માટે નીચે પૈકી કયું પગલું સૌથી વધુ અસરકારક ગણાય છે? જીએસઆરટીસીની આવક વધારવા માટે રૂટ આયોજન અને મુસાફરોની માંગનું વિશ્લેષણ એ સૌથી વધુ અસરકારક ગણાય છે. ત્યાં પછી વે બિલમાં મુખ્યત્વે કઈ માહિતી નોંધવામાં આવે છે? વે બિલની અંદર જે નોંધ કરવામાં આવે છે એમાં બસનો રૂટ,
ટિકિટ અને આવકની જે જુદી જુદી વિગતો હોય છે એ વિગતો લખવાની થતી હોય છે. એટલે વે બિલની અંદર મુખ્યત્વે કઈ બાબતો આવશે? બસનો રૂટ, ટિકિટ અને આવકની વિગતો. ત્યાર પછી ભારતનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? ભારતનું એકમાત્ર જે સક્રિય જ્વાળામુખી છે એ આવેલું છે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર આવેલું છે. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. અહીંયા આપણને વાક્ય આપેલું છે તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. ધે કમ્પ્લીટેડ ધ વર્ક. અહીંયા આપણને જે વાક્ય આપેલું છે તેમાં ભૂતકાળનું રૂપ આપેલું છે. તો ભૂતકાળનું રૂપ આપેલું હોય તેનું આપણે પેસિવ વોઇસ બનાવવા માટે વોઝ અથવા તો વેરનો ઉપયોગ થાય છે. વોઝ અથવા તો વેર. તો વોઝ અથવા તો વેરવાળું વાક્ય આપેલું છે ઓપ્શન બીમાં. તો ઓપ્શન બી છે એ સાચો આન્સર થશે કે ધ વર્ક વોઝ કમ્પ્લીટેડ. તો આ વાક્યનું પેસિવ વોઇસ થશે ધ વર્ક વોઝ કમ્પ્લીટેડ. www નું પૂર્ણ નામ શું થશે? www નું પૂર્ણ નામ થશે વર્લ્ડ વાઇડ વેબ. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના વાક્યમાં રહેલું ક્રિયા વિશેષણ શોધો. વાક્ય આપેલું છે ઘડિયાળના કાંટા એકબીજાની નજીક આવવા લાગ્યા. અહીંયા ક્રિયા વિશેષણ છે નજીક. નજીક છે એ શું દર્શાવે છે? તો કે નજીક એ ક્રિયાની સ્થિતિ દર્શાવે છે. એટલે એ થશે ક્રિયા વિશેષણ. ઘડિયાળના કાંટા એકબીજાની નજીક આવવા લાગ્યા એટલે નજીક થશે એક ક્રિયા વિશેષણ. કીર્તિ તોરણ માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે? કીર્તિ તોરણ છે એ આવેલું છે વડનગર ખાતે.